હેલો દોસ્તો, આજે આપણે ભૂંગળા બટાકા બનાવીશું। એના માટે મેં 4 થી 5 બટાકા લીધા છે। તેને કુકરમાં 2 થી 4 વિસલ વગાડી દઈશું। તમે નાના બટાકા તમારી જોડે હોય તો પણ તમે લઈ શકો છો। એ ભૂંગળા તરી લઈશું। હવે મેં ભૂંગળા લીધા છે। હવે તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે। એના ભૂંગળા તરી લેવાના। બટાકાનો મસાલો બનાવવા માટે મેં 10-15 લસણની કળી લીધી છે। તેની અંદર થોડું લાલ મરચું ઉમેરી, થોડું મીઠું ઉમેરી અને લસણ અને મરચું વાટી લઈશું। આ રીતના ચટણી બનાવી દેવાની। બટાકા પણ સરસ બફાઈ ગયા છે। તેની આપણે છાલ નીકાળી દઈશું। બટાકાની છાલ નીકાળી દીધી છે। હવે તેને મીડિયમ સાઈઝના કટ કરી લઈશું। આ રીતના બટાકા કટ કરી દેવાના। તમારી જોડે નાના હોય તો નાના પણ તમે લઈ શકો છો। અહીં કઢાઈ મૂકી છે। કઢાઈમાં થોડું તેલ મૂકી અને તેને પણ સરસ ગરમ થવા દઈશું। થોડી રાઈ, થોડું જીરું, થોડી હિંગ ઉમેરીશું અને તેને પણ ગરમ થવા દઈશું। સરસ કકડી ગયું છે। હવે તેની અંદર ચટણી અને લસણ વાટી દીધી આપણે તેની અંદર ઉમેરી દઈશું। થોડી હળદર ઉમેરીશું, થોડું ધાણા જીરું, સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી દઈશું। હવે તેની અંદર બટાકા ઉમેરી દઈશું। તેની અંદર પણ થોડા ધાણા ઉમેરી દઈશું। હવે તેને પણ સારી રીતના મિક્સ કરી લઈશું। ભૂંગળા બટાકા બનીને રેસીપી તૈયાર છે। આ રીતના તમે ભૂંગળા બટાકા કોઈ વાર બનાવી જોજો। મારી રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।